મારું નામ મોહમ્મદ શાહ મોતીસા દીવાન। આ મૈયત ગુસલવાન એટલે કોઈ પણ મુસ્લિમ માણસ औरत કે જેન્ટ્સ ગુજરી જાય તો એને ઇસ્લામ તરીકા પ્રમાણે એને મૈયતને ગુસલ આપવાનું ફરજિયાત હોય છે। એ ગુસલ આપતી વખતે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મોટી સિટીની અંદર મકાનો નાના હોય, ફ્લેટો હોય તો ઘણી વખત બહુ ઘણી તકલીફો પડતી હોય છે। એટલે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગાડી જોઈ કે ભાઈ આ રીતે એક ગુસલવાન બનાવી છે, એટલે પ્રેરણા લઈ અને અમે આ ગુસલવાન બનાવેલી છે। આ ગુસલવાનની અંદર ગુસલને લગતી ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ જે વસ્તુની જરૂરત પડે એ તમામ વસ્તુ અંદર છે। ગરમ પાણી, ઠંડુ પાણી, ટૂંકમાં એને લગતી કોઈ પણ આઈટમ તમે મૈયત અંદર મૂકી તો પછી કોઈ વસ્તુ અંદરથી બહાર આવવાની કોઈ જરૂર નહીં પડે। આખી ગાડી બી એર કન્ડિશન બનાવી છે એટલે અંદર કોઈ સફોકેશન કે કોઈ તકલીફ ના પડે। એટલે મૈયતને બિલકુલ અંદર લઈ ગયા પછી બધી કમ્પ્લીટ ગુસલ આપી અને કમ્પ્લીટ બહાર તમે લાવી શકો છો। આ વાનને બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું? આ વાનને બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ એ જ છે કે ભાઈ આપણી કોમને મૈયત થયા પછી બહુ તકલીફો પડતી હોય છે નાના ઘરો હોવાને લીધે, એટલે એ તકલીફો ના પડે અને લોકો એનો ઉપયોગ કરે એટલા માટે આ વાન બનાવેલી છે। મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવાળા। આ વાન મૂકવામાં આવ્યું છે, શું કહેશો? આ વાન આપણે ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે લાયા છે। આગળ એક વાન આપણી સફરે આખિરત જે આણંદમાં ફરે છે એને લોકોએ ખૂબ જ ઉપયોગી કરી છે, ખૂબ જ મને એની નેકીઓ મળી છે અને ખૂબ જ હરેક મુસ્લિમ સમાજે મારા માટે ખાસ દુઆ કરી છે। એ દુઆમાં એક આમીન આવી છે અને મેં આ બીજી વાન કાઢી છે। એ આ વાન ગુસલ વાન છે જે નાના નાના ઘરો અસગવડ થતી હતી એ હવે ઇન્શાલ્લાહ આજે અમે ખુલ્લી રાખી છે। એ માટે બધા ઉપયોગ મુસ્લિમ સમાજ માટે કરવા માટે આ વાન લાવ્યો છું। વાન વિશે શું કહેશો? વાન વિશે અંદર હરેક ફેસિલિટીઓ છે, એસીથી લઈને હાથના ગ્લોવ્સથી લઈને કફનના આખી કીટથી લઈને બધી સગવડ અંદર છે। કોઈને હાલાકી કરવાની કે કંઈ જઈને દોડીને લાવવાની કોઈ જરૂર નથી। એના અંદર હરેક વસ્તુનો અમે ઝીણી વસ્તુઓથી બી અમે અંદર બધી જ વસ્તુઓ અમે અંદર રાખી છે। વાનના ઉપયોગ માટે કેવી રીતે સંપર્ક કરશે? આ વાનમાં ઉપયોગ માટે અમે નંબર આપ્યો છે, મારો છે, મોહમ્મદ કાકાનો છે। કોઈ બી એક ફોન આવી જશે, વાન એની સ્થાને પહોંચી જશે ઇન્શાલ્લાહ। મુસ્લિમ સમાજ માટે આપનો શું સંદેશ છે? મુસ્લિમ સમાજ માટે ખાસ હરેક મુસ્લિમ સમાજે આણંદમાં ખૂબ મને દુઆઓ આપી છે। એ દુઆઓથી અલ્લાહના કરમથી હું આજે આ બીજી વાન લાવી શક્યો અને ખૂબ જ મારા પપ્પા માટે બી ઘણા લોકોએ દુઆ કરી છે, મોહમ્મદ કાકા માટે બી બહુ દુઆ કરી છે અને એ દુઆથી મારે આ બીજી વાન લાવ્યો છું। અને આણંદના મુસ્લિમ હરેક સમાજ માટે હું ખૂબ આભારી છું કે મારી આખિરત અને મારી ફેમિલી માટે બી બહુ જ દુઆ કરી છે।